નમસ્કાર. ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ. એક એવું વ્યક્તિત્વ જેમણે પોતાની કલમથી ગુજરાતનો આખો ઇતિહાસ આપણી આંખો સામે જીવંત કરી દીધો, જેમની દ્રષ્ટિએ આધુનિક ભારતના પાયા નાખ્યા અને જેમની મહેનતે આપણી સંસ્કૃતિનો ડંકો આખી દુનિયામાં વગાડ્યો. જી હા, આજે આપણે વાત કરવાના છીએ એ જ મહાન સ્વપ્નદ્રષ્ટા કન્હૈયાલાલ માણેકલાલ મુનશીના વિરાટ વ્યક્તિત્વ વિશે. 8 ફેબ્રુઆરી આ તારીખ ખાસ છે. આ તારીખ આપણને એ મહાન વિભૂતિની યાદ અપાવે છે. તો આજે એમની પુણ્યતિથિ પર ચાલો આપણે એમના એ વારસાને યાદ કરીએ જે આજે પણ આટલા વર્ષો પછી પણ આપણને પ્રેરણા આપે છે. અને સાચું કહું તો એ આપણી ઓળખનો એક અભિન્ન અંગ બની ગયો છે. તમે એમના વ્યક્તિત્વના પાસાઓ તો જુઓ. એક તરફ એ શ્રેષ્ઠ સાહિત્યકાર હતા તો બીજી તરફ એકદમ કુશળ રાજનેતા અને એની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના સાચા રક્ષક. એટલે જ તો કહેવાય છે કે કમાં મુનશી માત્ર એક વ્યક્તિ નહોતા, એ પોતે જ એક સંસ્થા હતા. તો ચાલો સૌથી પહેલાં એમના એ પાસાની વાત કરીએ જેનાથી મોટા ભાગના લોકો એમને ઓળખે છે. ગુજરાતી સાહિત્યની દુનિયામાં એમનું સ્થાન ખરેખર એક ભીષ્મ પિતામહ જેવું અડીખમ છે. સાહિત્ય જગતમાં લોકો એમને ઘનશ્યામ તરીકે ઓળખતા હતા. આ એમનું ઉપનામ હતું. અને આ જ નામે એમણે એવી અમર કૃતિઓ લખી કે જે આજે ગુજરાતી સાહિત્યની ઓળખ બની ગઈ છે. ખરેખર આ નામ એમની સાહિત્યિક પ્રતિભાનું પ્રતીક છે. અને એમની કલમનો જાદુ જોવો હોય ને તો એમની આ ઐતિહાસિક નવલકથા ત્રિપુટી વાંચવી પડે. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ. આ પુસ્તકો દ્વારા તો એમણે જાણે ગુજરાતના સોલંકી યુગના સુવર્ણકાળને આપણી સામે ફરીથી જીવંત કરી દીધો. આ વાંચીને દરેક ગુજરાતીના દિલમાં ગૌરવની લાગણી જાગી ઉઠે. સારું, તો સાહિત્યની દુનિયામાંથી હવે આપણે થોડા આગળ વધીએ અને રાષ્ટ્ર નિર્માણમાં એમના યોગદાન પર નજર કરીએ. કારણ કે મુનશીજીનું કામ ફક્ત પુસ્તકોના પાનાઓ સુધી જ સીમિત નહોતું, એનાથી ઘણું વધારે હતું. સાચું કહું તો તેઓ આધુનિક ભારતના મુખ્ય ઘડવૈયાઓમાંના એક હતા. વિચારો, એક બાજુ એ બંધારણ સભાના સભ્ય તરીકે દેશનો કાયદાકીય પાયો મજબૂત કરી રહ્યા હતા અને બીજી જ બાજુ સરદાર પટેલની સાથે મળીને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને દેશના સાંસ્કૃતિક ગૌરવને ફરીથી સ્થાપિત કરી રહ્યા હતા. કેટલું મોટું કામ! એમની દ્રષ્ટિ ખરેખર ભવિષ્ય પર હતી. એમણે એવી સંસ્થાઓ બનાવી જે આજે પણ આટલા દાયકાઓ પછી પણ ભારતના સાંસ્કૃતિક અને પર્યાવરણીય વારસાને સતત સમૃદ્ધ કરી રહી છે. અને આ સંસ્થાઓમાં સૌથી ઉપર જેનું નામ આવે એ છે ભારતીય વિદ્યાભવન. ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ અને આપણા મૂલ્યોને દુનિયાભરમાં ફેલાવવા માટે એમણે આ સંસ્થાનો પાયો નાખ્યો. અને આજે જુઓ, એની શાખાઓ આખી દુનિયામાં ફેલાયેલી છે. અને તમને ખબર છે, આ સંસ્થાનો પાયો છેક 1938માં નંખાયો હતો. મતલબ કે ભારતની આઝાદીના પણ લગભગ 10 વર્ષ પહેલાં. જરા વિચારો, એ સમયમાં એમને એક એવી સંસ્થાનું સપનું જોયું જે આવનારી પેઢીઓને પોતાના સાંસ્કૃતિક મૂળિયા સાથે એકદમ મજબૂતીથી જોડી રાખે. પણ એમની દૂરદૃષ્ટિ અહીં અટકતી નથી. એ માત્ર સંસ્કૃતિ સુધી સીમિત નથી. જ્યારે તેઓ કેન્દ્રમાં કૃષિમંત્રી હતા ત્યારે એમણે વન મહોત્સવની શરૂઆત કરાવી. અને જોતજોતામાં તો આ વૃક્ષારોપણ અને પર્યાવરણને બચાવવા માટેનું એક આખા દેશનું આંદોલન બની ગયું. આની શરૂઆત થઈ હતી 1950માં અને આજે આટલા બધા દાયકાઓ પછી પણ દર વર્ષે જુલાઈ મહિનામાં લાખો લોકો વન મહોત્સવ ઉજવે છે. આનાથી મોટો જીવંત પુરાવો બીજો કયો હોઈ શકે એમની પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો? તો આ બધી વાતનો સાર શું? સીધી વાત એ છે કે એમનો વારસો શાશ્વત છે. એક એવો વારસો જેણે માત્ર ગુજરાત જ નહીં પણ આખા ભારતની ઓળખને ઘડવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. પણ કદાચ એમનું સૌથી મોટું પ્રદાન એક શબ્દમાં સમાયેલું છે. એમણે ફક્ત સાહિત્ય જ નથી રચ્યું, એમણે આપણને એક શબ્દ આપ્યો, ગુજરાતની અસ્મિતા. આ એક શબ્દ આપીને, ખાસ કરીને આઝાદી પછીના એ નવા ભારતમાં, એમણે આખી પ્રજામાં પોતાના ઇતિહાસ, પોતાની સંસ્કૃતિ અને પોતાના ગૌરવ માટે એક નવી જ ચેતના જગાવી દીધી. અંતમાં એક સવાલ તો મનમાં થાય જ. સાહિત્ય, રાજનીતિ, કાયદો, સંસ્કૃતિ, પર્યાવરણ, અરે કેટલા બધા ક્ષેત્રો! એક જ જીવનમાં કોઈ એક વ્યક્તિ આટલા બધા ક્ષેત્રોમાં આટલું ઊંડું અને સાર્થક યોગદાન કેવી રીતે આપી શકે? પણ કદાચ કમાં મુનશીનું જીવન જ આ સવાલનો જવાબ છે. એ આપણને બતાવે છે કે જો દૃઢ સંકલ્પ અને સાચો રાષ્ટ્રપ્રેમ હોય તો શું નથી થઈ શકતું.